રાવણને પ્રેમ કરે છે બીજેપી રાક્ષસી પ્રવૃત્તિના છે. ઘરની બહાર પ્રદર્શનને લઈને ભાજપ પર બગડ્યા કેજરીવાલ. દિલ્હી વિધાનસભાની ચૂંટણી પહેલા અરવિંદ કેજરીવાલના રામાયણ પર આપેલા નિવેદન બાદ રાજકીય ગરમાવો વધી ગયો છે. હકીકતમાં દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રીએ એક ચૂંટણી સભામાં રામાયણને ભાજપ સાથે જોડતું નિવેદન આપ્યું હતું. એ બાદ ભાજપ અને આપ વચ્ચે શબ્દ યુદ્ધ છેડાયું હતું. પૂર્વ સીએમ અરવિંદ કેજરીવાલે કહ્યું કે એક દિવસ માતા સીતાને તેમની ઝૂંપડીમાં છોડીને પ્રભુ શ્રીરામ ભોજનની વ્યવસ્થા કરવા જંગલમાં ગયા અને નાના ભાઈ લક્ષ્મણને સીતા મૈયાનું રક્ષણ કરવા માટે કહીને ગયા. આ દરમિયાન રાવણ સોનાના હરણનું રૂપ ધારણ કરીને આવ્યો. માતા સીતાએ લક્ષ્મણને કહ્યું કે આ હરણ મારે જોઈએ છે. ત્યારે લક્ષ્મણે કહ્યું કે માતાજી મને માફ કરશો, પ્રભુ શ્રીરામે તમારા રક્ષણની જવાબદારી મને સોંપી છે, હું નહીં લઈ શકું. કેજરીવાલના નિવેદન બાદ ભાજપે તેના પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે ચૂંટણી દરમિયાન મંદિરોમાં જવાનો દોડ કરનારા ફરજીવાલનું રામાયણ પરનું વિચિત્ર જ્ઞાન સાંભળો. જ્યારે શ્રી રામચંદ્ર ભોજન શોધવા જંગલમાં ગયા ત્યારે રાવણ સુવર્ણ હરણના રૂપે આવ્યો અને માતા સીતાનું અપહરણ કર્યું. શરમ આવી જોઈએ કેજરીવાલ, આ રીતે સનાતનનો માહોલ બનાવો છો. એક બાજુ તમે દિલ્હીમાં વિશ્વ કક્ષાના શિક્ષણ મોડલનો ઢોલ પીટો છો તો બીજી બાજુ તમને રામાયણનું જ્ઞાન પણ નથી. કેજરીવાલના નિવેદન પર સ્વાતિ માલીવાલે પણ નિશાન સાધ્યું હતું. જ્યારે શ્રી રામ ખોરાક શોધવા જંગલમાં ગયા ત્યારે રાવણ સોનાના હરણમાં રૂપમાં આવ્યો. આ કયા રામાયણમાં લખાયેલું છે અરવિંદ કેજરીવાલજી? રામાયણમાં રાક્ષસ મારી જ રાવણ સાથે આવ્યો અને સોનાના હરણનું રૂપ ધારણ કર્યું. માતા સીતાએ શ્રી રામને લક્ષ્મણજીને નહીં પણ સુવર્ણ હરણ લાવવા માટે કહ્યું હતું. ચૂંટણી આવતાની સાથે જ તમે હિન્દુ બની જાઓ છો. આજે તમે રટન કરીને શીખવાની નાની ભૂલ કરી છે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.